રાપર અનુસૂચિત જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળી રાપરના કામોમાં જેમાં કરોડોના કૌભાંડ થયેલ છે તેના વિરુદ્ધમાં એફઆઈઆર દાખલ કરીને સીઆઈડીને તપાસ સોંપવા અંગે 11/11/2024થી ધરણા પર બેઠેલ છે અને તારીખ 25/12/2024થી હવે ઉપવાસ પર ઉતરેલ છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અન્ન પણ લેવાનું નથી। તો બધા જ ભાઈઓ બહેનોને જણાવવાનું કે આ લડત ગજુભાઈ દેવજીભાઈ અને તે પોતાના માટે નથી લડી રહ્યા। ભાઈઓ આ લડત સમાજને એક હક આપવા માટે લડી રહ્યા છે અને સમાજને જાગવાની જરૂર છે। મંડળી આપણી માલિકીની છે, તે સરકારે કમાઈને ખાવા માટે આપી છે। એ પણ કોઈ પણ આપણા અંદરના વાળાની માલિકી નથી કે એના જ છોકરા સાથે લઈને ખાય। તો હવે સમાજને જાગવાની જરૂર છે અને સાથ સહકાર આપવાની જરૂર છે। આવો આપણે આપણી સમાજના છે ગરીબ અને વંચિત લોકોને જમીન અપાવીએ તો પણ તે પોતાનું રડીને ખાય અને સમાજને ખાસ વિનંતી કે બંને અમારી સમાજને ન્યાય નહીં મળે ત્યાં સુધી જ્યાં સુધી અમારામાં જીવ હશે ત્યાં સુધી લડતા રહીશું તેવું જણાવ્યું।